દ્વારકાના ખંભાળિયામાં ઇન્ડિયા ગઠબંધનની જાહેર સભા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉમેદવારની સભા યોજાઈ। આપના સંયુક્ત ઉમેદવાર જેપી મારવિયાએ આયોજન કર્યું। જેપી મારવિયાના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। બાઇક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। યશુદાન ગઢવીએ જંગી જાહેર સભાને સંબોધિત કરી હતી। જેપી મારવિયાની તરફેણમાં મતદાન કરવા આહવાન કરવામાં આવ્યું છે। ચૂંટાયેલ જેપી મારવિયાની તરફેણમાં મતદાન કરવા માટે આહવાન કરવામાં આવ્યું છે। યશુદાન ગઢવીએ જંગી જાહેર સભાને સંબોધિત કરી હતી। આ તકે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। બાઇક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। જેપી મારવિયાના સમર્થનમાં બાઇક રેલી યોજાઈ હતી। ત્યારે આપના સંયુક્ત ઉમેદવાર જેપી મારવિયાએ સમગ્ર સભાનું આયોજન કર્યું હતું। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉમેદવારની સભા યોજાઈ। આપના સંયુક્ત ઉમેદવાર જેપી મારવિયાએ આયોજન કર્યું હતું। જેપી મારવિયાના સમર્થનમાં બાઇક રેલી યોજાઈ હતી। બાઇક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। યશુદાન ગઢવીએ જંગી જાહેર સભાને સંબોધિત કરી હતી। જેપી મારવિયાની તરફેણમાં મતદાન કરવા માટે આહવાન કરવામાં આવ્યું છે। આજ રોજ ખંભાળિયા મુકામે લોકસભાની જે ચૂંટણી આવી રહી છે એની રીતે ક્ષત્રિયો દ્વારા ઇતર સમાજ દ્વારા અહીં બાઇક રેલી કાઢી અને સભાનું આયોજન કરી અને બહોળી સંખ્યામાં આજે જનક્રિયા અત્રે ઉપસ્થિત થઈ હતી। આગામી ચૂંટણીની અંદર રાજપૂતો જામનગર જિલ્લો હોય, દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય, રાજપૂતો તો 100% કોંગ્રેસની સાથે રહેવાના છે। 1 મેના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના દિવસ છે, ત્યારે આજના શુભ દિવસે હું એક લોકસભાની ચૂંટણી આપણી દેવભૂમિ અને દ્વારકા જિલ્લાની આ 12 લોકસભા બેઠક ઉપરથી લડી રહ્યો છું। ત્યારે આજે ખંભાળિયા મુકામે ચૂંટણીના માહોલમાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપની સામે આજે જાહેર સભા કરી છે। ત્યારે આ જાહેર સભાની અંદર આજે જનતા અમારી સાથે છે અને જનતાનો અવાજ બુલંદીને અમે લોકસભાની અંદર પણ ઉઠાવીશું। લોકોના તમામ પ્રશ્નો હશે એને હલ કરીશું એની પણ ખાતરી આપીએ છીએ। આજે જામ ખંભાળિયા અને દ્વારકામાં અમારા ઇન્ડિયા ગઠબંધનના સન્માનીય ઉમેદવાર જેપીભાઈ માટે પ્રચાર માટે આજે આવવાનું થયું। આજે અમે માનનીય પૂર્વ સાંસદ શ્રી વિક્રમભાઈ, રણમલભાઈ અને બધા આગેવાનો આજે ઇન્ડિયા ગઠબંધન માટે ખંભાળિયામાં સભા કરી છે। પાટિયામાં પણ સભા કરવાના છીએ। તમામ નાગરિકોને, ખેડૂતોને, ગરીબોને, વંચિતોને, શોષિતોને, વેપારીઓને તમામને ઇન્ડિયા ગઠબંધનની સરકાર શું આપશે ગેરંટી? ખેડૂતોનું દેવું માફ કરશે, ખેડૂતોને પૂરતા ભાવ આપશે, મહિલાઓને મહિને લાખ રૂપિયા આપશે, યુવાનોને 30 લાખ નોકરીઓ આપશે। આ બધી ગેરંટીઓ અમારા વક્તાઓશ્રી અને મેં પણ આપી છે। લોકોને અપીલ કરી છે કે જેપીભાઈ આજે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે ને નિશાન પંજો છે, તો એમના ઉપર બધા મત કરે, વધારેમાં વધારે લોકો આમાં જોડાય। અને સૌથી અગત્યની વાત એ છે કે ખંભાળિયા જામનગરનો વિકાસ નથી થયો। છેલ્લા 10 વર્ષમાં ખંભાળિયા જામનગરનો અવાજ સંસદમાં પહોંચ્યો નથી। ખંભાળિયામાં કંપનીઓનો ત્રાસ છે, સ્થાનિકોને રોજગારી નથી મળતી। ત્યાં ભાટિયામાં પણ સ્થાનિકોને રોજગારી નથી મળતી। ખૂબ મોટા પ્રમાણમાં પવનચક્કીઓવાળા ખેડૂતોને દબાવે છે, ડરાવે છે। આ બધા મુદ્દાઓથી છુટકારો અપાવવા અમારા સાંસદ શ્રીને છૂટાવડાવું।